નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 17 કુદરતી વનસ્પતિ, જેની અંદર આપણે જંગલોના પ્રકારો અને જંગલોનું આર્થિક મહત્વ અને ઔષધીય મહત્વ જે છે એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી રહ્યા છીએ. આર્થિક મહત્વની અંદર જોયું જંગલો જે છે ફર્નિચર બનાવવા માટે, કાચો ઉદ્યોગો જે છે એના માટે કાચો માલ પ્રાપ્ત કરવા માટે, આ બધા માટે એનું લાકડું, જંગલ પેદાશો એ બધી જ ઉપયોગી છે. એ ઉપરાંત જંગલોમાંથી જે પ્રાપ્ત થતી વનસ્પતિઓ જે છે, ઔષધિઓ જે છે, એનો પણ અમુક રોગો જે છે એનો ઇલાજ માટે પ્રાચીન કાળથી આપણા વૈદ્યો જે છે ઉપયોગ કરતા આવ્યા છે. જેમાં હરડે હોય, આંબળા હોય, સર્પગંધા હોય, કે આવી ઘણી બધી વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓનો પ્રાચીન કાળથી આપણે ઉપયોગ કરતા આવ્યા છે. આ બંને મહત્વ જોયું. લોકોને રોજગારી આપવામાં પણ જંગલોનો ઉપયોગી છે. આ ઉપરાંત જંગલો જે છે એ લોકોના સ્વાસ્થ્ય માટે, એની જાળવણી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો એની સાથે સાથે હવે જંગલોનું જે પર્યાવરણીય મહત્વ જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે પર્યાવરણીય મહત્વ, પર્યાવરણ માટે જંગલો કેટલા ઉપયોગી છે, કઈ રીતે આપણા પર્યાવરણને તે બચાવવાનું કામ કરે. સૌથી પહેલું એનું મહત્વ છે વરસાદ લાવવા. હવે જંગલો જે છે એ વરસાદ લાવવામાં ખૂબ જ ઉપયોગી છે. શું કારણ છે? કારણ કે જે વિસ્તારોની અંદર જંગલો વધારે પ્રમાણમાં છે તે વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. આપણે જોઈએ છીએ કે પૂર્વ ભારતનો ભાગ જે છે જ્યાં ગારો, ખાસી અને ચૈત્યની ટેકરીઓ આવેલી છે, ત્યાં ગાઢ જંગલો પણ છે. એટલે એના કારણે ત્યાં વરસાદનું પ્રમાણ પણ કેવું છે? ખૂબ જ વધારે છે. જ્યારે આપણો પશ્ચિમનો ભાગ, એમાં રાજસ્થાન હોય કે પછી આપણું કચ્છ હોય, આ બધા વિસ્તારની અંદર જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે એના કારણે વરસાદ પણ કેવો પડે છે? ઓછો પડે છે. 10 સેમીથી પણ ઓછો. જ્યારે આ બાજુ પૂર્વ બાજુ 1400 સેમીથી પણ વધારે વરસાદ અમુક વખતે પડે છે. તો વાદળો જે છે એ વૃક્ષોની તરફ આકર્ષાય છે, એની તરફ ખેંચાય છે. એટલે એના કારણે વાદળો જે જગ્યાએ વધારે પ્રમાણમાં વૃક્ષો હોય છે ત્યાં પોતાનો જે ભેજ રહેલો હોય છે એ ભેજ ઠાલવી દેતા હોય છે. એટલે એના કારણે જંગલો વરસાદ લાવવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે જ આપણે જો આના માટે એક સૂત્ર છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો. જેમ વધારે વૃક્ષો વાવવામાં આવશે એમ જ વધારે પ્રમાણમાં વરસાદ જે છે એને આપણે લાવી શકશું. બીજું મહત્વનું એક કારણ છે કે વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. વિષમ એટલે શું? કોને કહીશું આપણે વિષમ? કે જે પરિસ્થિતિ માનવીની અનુકૂળ ન હોય અથવા તો માનવીના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય, સમ ન હોય. જેમ વિષમ, સમનું શું થાય? વિષમ. સમ એટલે સારું, સરખું એમ એકદમ, અને વિષમ એટલે ખરાબ, સારું નહીં. એટલે વાતાવરણ જે છે એને વિષમ બનતું અટકાવે છે. તમે જો ઘણી વખત આપણે જોતા હોય છે, કોઈ પણ વૃક્ષ છે એની નીચે આપણે બેઠા હોય, ખૂબ જ તડકો વધારે પ્રમાણમાં હોય તો વૃક્ષની નીચે બેઠા હોય તો તમને ત્યાં કેવું લાગે? આહલાદક વાતાવરણ લાગે. સમ આપણા અનુકૂળ આવતું હોય એવું વાતાવરણ લાગે, આપણે ત્યાં બેસી શકીએ શાંતિથી. પણ એની જગ્યાએ એકદમ ખૂબ જ વધારે પ્રમાણમાં તડકો પડતો હોય અને ક્યાંય વૃક્ષ ન હોય, તમે ત્યાં ઊભા હો, આપણા શરીરને અનુકૂળ વાતાવરણ રહેતું નથી. એટલે જે જગ્યાએ વધારે પ્રમાણમાં વૃક્ષો હોય છે ત્યાંનું વાતાવરણ જે છે એ પણ એકદમ પ્રફુલ્લિત, આનંદદાયક અને માનવીના સ્વાસ્થ્ય માટે સારું રહેતું હોય, સમ રહેતું હોય એવું રહે છે. એટલે વૃક્ષો એ વાતાવરણને વિષમ બનતું પણ અટકાવવાનું કામ કરે છે. કે જે માનવીના સ્વાસ્થ્યને અનુકૂળ નથી આવતું એવા વાતાવરણને તે અટકાવે છે. વૃક્ષો વધારે હશે તો એના કારણે આપણે વાતાવરણ જે છે એ પણ સારું રહે છે. વધારે પ્રમાણમાં તડકો કે ગરમી જે છે એ નહીં પડે.
આપણા સુરેન્દ્રનગરની અંદર જ આપણે જોઈ કે કેટલા પ્રમાણમાં ગરમીનું આપણે વધી જાય છે. હાઈએસ્ટ તાપમાન અમુક વખતે આપણા ગુજરાતનું સુરેન્દ્રનગરનું થઈ જાય 46 ડિગ્રી સેલ્સિયસ સુધી આપણા સુરેન્દ્રનગરનું પહોંચેલું છે. એનું કારણ શું છે? આ જ કે આપણા સુરેન્દ્રનગરની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એટલા માટે કારણ કે વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એની જ જગ્યાએ તમે ગાંધીનગરની અંદર જાઓ, આપણું ગ્રીન સિટી ગાંધીનગરમાં આપણે જઈએ તો આટલી બધી ગરમીનો અહેસાસ છે ગાંધીનગરમાં નથી થતો, કારણ કે ત્યાં વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને આપણો ગ્રીન સિટીનું તેને બિરુદ પણ આપવામાં આવેલું છે. એટલે ટૂંકમાં વૃક્ષો એ વાતાવરણને માનવીની અનુકૂળ બનાવવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે છે. ત્યાર પછીનું ત્રીજું છે કે પ્રાણદાયી વાયુ જે છે ઓક્સિજન, જેને આપણે કહીએ છીએ. પ્રાણદાયી વાયુ ઓક્સિજન જે છે એ આપણને તે પૂરો પાડે છે. માનવી, મેં તમને અગાઉ પણ કીધું હતું કે આપણા સ્વાસ્થ્ય માટે, આપણા શરીરને ટકાવી રાખવા માટે જો સૌથી પહેલી જરૂરિયાત હોય તો તે ઓક્સિજન છે. એના વગર આપણે વધીને 5 મિનિટ ન જીવી શકીએ. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય કે જે પોતાનો શ્વાસ જે છે એ 5 મિનિટ માટે રોકી શકે. બાકી વધીને આપણે 1 મિનિટ અથવા તો 30 સેકન્ડથી વધીને તમે 40 થી 50 સેકન્ડ સુધી તમે રોકી શકો. એનાથી વધારે રોકી શકાતો નથી. એટલે પહેલી માનવીનું જીવન ટકાવી રાખવા માટેની જે પ્રાથમિક જરૂરિયાત જે છે તે ઓક્સિજન છે. અને ઓક્સિજન આપણને કોણ આપે છે? વૃક્ષો આપે છે. બદલામાં જે માનવી પોતાના શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન જે પોતાના ઉશ્વાસ દ્વારા જે વાયુ છોડે છે એ વાયુ વૃક્ષો જે છે એ ગ્રહણ કરે છે. અને વૃક્ષો એ વાયુ ગ્રહણ કરી અને એના બદલામાં આપણને શું આપે છે? ઓક્સિજન આપે છે, જે આપણે શ્વાસની અંદર લઈએ છીએ. એટલે જોજો, ઘણી વખત જ્યાં વધારે પ્રમાણમાં વૃક્ષો હશે તેનું વાતાવરણ તમને એકદમ શુદ્ધ લાગશે. તમને ત્યાં શ્વાસ લેવામાં અને એમાં કોઈ તકલીફ નહીં પડે. ખાસ કરીને કોઈ સારા એવા મોટા ગાર્ડનની અંદર જાઓ કે જ્યાં વધારે પ્રમાણમાં વૃક્ષો છે તો ત્યાંનું વાતાવરણ જે છે તે અન્ય વાતાવરણ કરતાં ખૂબ જ આહલાદક લાગે. એટલે પ્રાણદાયી વાયુ જે છે તે ઓક્સિજન આપણને વૃક્ષો દ્વારા જ પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત ત્યાર પછી વાત કરીએ કે જંગલો પૂર નિયંત્રણ કરે છે. પૂર નિયંત્રણમાં રાખે છે. હવે મનની અંદર આપણને એક પ્રશ્ન એ થાય કે જંગલો પૂરને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકે? ઘણી વખત આપણે જોઈએ છીએ નદીઓની અંદર એની અંદર પૂર આવતું હોય છે, તો એને કઈ રીતે જંગલો જે છે એ નિયંત્રિત કરી શકે છે? તમે તમારા ગામની અંદર કે પછી કોઈ વિસ્તારની અંદર તળાવ જોયું હશે. હવે જો તળાવનો જે ફરતો કિનારો હોય છે ને, એ કિનારા ઉપર તમને નકરા વૃક્ષો વાવેલા જોવા મળે છે. શા માટે વૃક્ષો વાવેલા હોય છે? કે માની લો ઉપરવાસની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો અને પાણીનો ભરાવ જે છે એ વધારે થઈ ગયો, તો પાણીનો વેગ વધારે આવવાના કારણે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પાણીનો ફોર્સ વધી જાય તો ખાલી એમના માટી હોય તો એ પાણીના ફોર્સ દ્વારા માટી જે છે એ તૂટી શકે છે અને પૂર આવવાની સંભાવના હોય છે. પણ એની જગ્યાએ વૃક્ષો વાવેલા હોય એટલે આ વૃક્ષો જે છે એ માટીને શું કરે છે? એના મૂળિયા દ્વારા જકડી રાખે છે. એમના જકડાયેલું માટી જે છે નીકળી શકતી નથી.
એટલે એટલા માટે જંગલો પૂરને નિયંત્રણ કરવામાં પણ પોતાનું મહત્વનું યોગદાન આપે છે. ઘણી બધી નદીઓ હોય એના ઉપરવાસની અંદર પણ વૃક્ષો જે છે એના કિનારા ઉપર જ જોવા મળે છે. એટલે વૃક્ષો પણ એના કિનારાઓને તૂટવા દેતા નથી, એટલે એને નિયંત્રણમાં રાખે છે પૂરને. આજથી ઘણા બધા વર્ષો પહેલાની આપણે વાત કરીએ, લગભગ 6 વર્ષ પહેલા, 5-6 વર્ષ પહેલાની વાત છે. કેદારનાથની અંદર જ્યારે ભયંકર પૂર આવ્યું હતું ઉત્તરાખંડમાં, તો એનું કારણ જ આ હતું મુખ્ય કે ત્યાં જે મોટા સાગના અને સીસમના એના જે વૃક્ષો હતા એ વૃક્ષોનું અતિશય પ્રમાણમાં નિકંદન કાઢવામાં આવ્યું, કાપવામાં આવી રીતે. એના કારણે એના વૃક્ષો જે છે એ વૃક્ષો જે એનું જમીનને જકડી રાખે મૂળથી, એ હવે ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું. અને ત્યાં તો હિમાલયનો વિસ્તાર છે, એટલે પુષ્કળ પ્રમાણમાં પાણીનો પ્રવાહ જે છે એ વધારે જ રહે છે. એટલે એના કિનારા પાણીને રોકી શક્યા નહીં, કિનારા તૂટી ગયા. એટલે એના કારણે ભયંકર પૂર જે છે તે ઉત્તરાખંડની અંદર આવ્યું, ગંગા નદીના કારણે, એના કારણે. એટલે મહત્વનું કામ એક આ પણ કરે છે, જંગલો પૂરને નિયંત્રણ પણ રાખે છે. આ ઉપરાંત જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે ત્યાર પછી મહત્વ કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. હમણાં મેં તમને આની પહેલા આપણે વાત કરી કે પ્રાણદાયી વાયુ ઓક્સિજન જે છે તે આપણને પૂરો પાડે છે. હવે વૃક્ષ પોતાની ચયાપચયની ક્રિયા દરમિયાન આપણે કહીએ છીએ વૃક્ષો જે છે એ પણ સજીવ છે, વૈજ્ઞાનિકોએ આ સાબિત કર્યું છે. એટલે વૃક્ષો પણ પોતાની ચયાપચયની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે તે અંદર લે છે, જે આપણા માનવીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આપણે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ ત્યારે ઓક્સિજન અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ બહાર છોડીએ છીએ. હવે આ હાનિકારક કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ વૃક્ષ પોતે શોષી લે છે, એનું શોષણ કરે છે અને એની જગ્યાએ આપણને તે ઓક્સિજન વાયુ આપે છે. એટલે આ રીતે પણ આપણને ખૂબ જ ઉપયોગી છે કે જે માનવીના સ્વાસ્થ્ય માટે હાનિકારક કાર્બન ડાયોક્સાઇડ વાયુનું તે શોષણ કરે છે. ત્યાર પછી જમીન ધોવાણ અટકાવે છે. જમીન ધોવાણ જે છે એ પણ એને અટકાવે છે. હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે પૂરને જે રીતે નિયંત્રણ કરે છે, એવી જ રીતે જંગલો એના મૂળ જે છે એ માટીને જકડી રાખે છે. ઘણી વખત વરસાદ વધારે પ્રમાણમાં પડ્યો હોય તો ઉપરની સપાટી, ઉપરનું જે ભૂપૃષ્ઠ છે એના ઉપરથી પાણીનો વેગ જે છે એ વહી જતો હોય અથવા તો વધારે પ્રમાણમાં જોરથી પવનો ફૂંકાતા હોય તો એ પવનોની સાથે સાથે માટી જે છે એને ઉડવા નથી દેતી, એને જકડી રાખે છે. એટલે જમીનનું ધોવાણ જે છે એ પણ થતું અટકાવે છે, પાણીના વહેણની સાથે માટીને જતા અટકાવે છે. એટલા માટે જોજો મોટા ભાગના જે ખેતરો હોય છે એ ખેતરોના કિનારે ફરતા ફરતા તમને વૃક્ષો જોવા મળશે કે વધારે પ્રમાણમાં પવનોનો એનો ફોર્સ જે છે એ લાગે નહીં અને જમીનની ફળદ્રુપતા જે છે તે ઓછી ન થાય. ત્યાર પછી છે ભૂમિગત જળને જાળવી રાખે છે. હવે ભૂમિગત જળને જાળવી રાખે છે. ભૂમિગત જળ એટલે શું? જેને આપણે ભૂજળ પણ કહીએ છીએ, જમીનની નીચે રહેલું પાણી, જેને આપણે ભૂમિગત જળ તરીકે ઓળખીએ છીએ. હવે આ પાણી જે છે એ વૃક્ષો પોતાના મૂળ દ્વારા નીચે સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
જમીનની નીચે જે પાણી છે, ઉપરનું પાણી છે, વરસાદ સ્વરૂપે અથવા તો કોઈ પણ સ્વરૂપે પાણી વરસ્યું હોય એ ઉપરના ભૂપૃષ્ઠ ઉપર હોય એટલે વૃક્ષો જે છે એના મૂળિયા દ્વારા એ પાણીને નીચે ખેંચે. નીચે જેમ જેમ પાણી શોષાતું જાય એટલે એની આજુબાજુનો ભાગ જે છે એની અંદર તે મૂળ એના એ પાણીને પોતે ચૂસી લાવે છે અને ત્યાં જમા કરે છે. આપણે જોયું છું ઘણી વખત કોઈ પણ જગ્યાએ વૃક્ષ હોય એ વૃક્ષની આજુબાજુમાં ખોદવામાં આવે નીચે ઊંડે સુધી એટલે નીચેના ભાગની અંદર હંમેશા આપણને લીલું જોવા મળશે એની માટી જે છે. કારણ કે વૃક્ષ જે છે એ બધું પાણી પોતાની મૂળ દ્વારા શોષી લાવી અને એટલા વિસ્તારની અંદર જમા કરે છે અને એના દ્વારા તે પોતે પોષણ મેળવે છે. એટલે ભૂમિગત જળને ટકાવી રાખવામાં, જાળવી રાખવામાં પણ વૃક્ષો જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી છે રણ વિસ્તારને આગળ વધતું અટકાવે છે. રણ વિસ્તારને આગળ વધતું અટકાવે છે. એક આપણી આ મોટી ગંભીર સમસ્યા પણ અત્યારે બની ગઈ છે. દિવસે ને દિવસે રણ જે છે એ આગળ વધતું જાય છે. કચ્છનું રણ નાનું રણ હોય કે મોટું રણ હોય, આપણા રાજસ્થાનનું મહામરુસ્થળ હોય, એ દિવસે ને દિવસે ધીમે ધીમે આગળ વધતું જાય છે. કઈ રીતે આગળ વધે છે? હવે રણ વિસ્તારની અંદર એક તો મોટા ભાગે સૂકા પવનો જે છે એ વધારે પ્રમાણમાં ફૂંકાતા હોય છે. પુષ્કળ પ્રમાણમાં ધૂળની ડમરીઓ જે છે એ ઉડતી હોય છે. હવે સૂકા પવનો હોય, ભેજ હોય નહીં એટલે એની ગતિ પણ કેવી હોવાની? વધારે પ્રમાણમાં હોય. જો ભેજવાળા પવનો હોય તો એની ગતિ ધીમી હોય. એટલા માટે જોજો તમને ઉનાળાની અંદર વારંવાર વંટોળિયા તમને આવતા જોવા મળે છે. કારણ કે પવનો એકદમ સૂકા છે એટલે એની અંદર ગતિ વધારે હોય. સામાન્ય એક એક્ઝામ્પલ તમને આપું કે કોઈક વ્યક્તિ પાતળો છે અને એક વ્યક્તિ જાડો છે. તો પાતળો વ્યક્તિ ઝડપથી દોડી શકશે, જાડો વ્યક્તિ ઝડપથી દોડી શકશે. એટલે એવી જ રીતે સૂકા પવનો જે છે એ ઝડપથી પવન વેગથી ફૂંકાય એટલે જે વિસ્તારની અંદર રણ વિસ્તારમાંથી તે ફૂંકાતા હોય એટલે ત્યાંની રેતી જે છે એ બધી પોતાની સાથે ઉડાડી અને લઈ જાય. અને જે અમુક જગ્યાએ ફળદ્રુપ જમીનો હોય અથવા તો જે રણ વિસ્તાર ન હોય એવી જગ્યાએ એની રેતી જે છે એ પાથરવા લાગે છે. એટલે બને એવું ધીમે ધીમે કરતા એ રેતી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારની અંદર સ્થળાંતરિત કરે છે. એટલે એના કારણે રણ વિસ્તાર જે છે એ પણ ધીમે ધીમે આગળ વધતો જાય છે. હાલમાં તમને વાત કરું કે હાલમાં જે રાજસ્થાનનું રણ હતું એ રણ અત્યારના સમયની અંદર હવે છેક પંજાબનો જે દક્ષિણ પશ્ચિમ ભાગ છે અને હરિયાણાનો જે દક્ષિણ પશ્ચિમ ભાગ છે એ ભાગ સુધી રણ ધીમે ધીમે પહોંચી ગયું છે. કારણ કે એને અટકાવવા માટેના કોઈ પ્રયત્ન જ કરવામાં નથી આવતા. એની જગ્યાએ માની લો કે રણ વિસ્તાર છે અને કોઈ એવો સારો વિસ્તાર છે કે ત્યાં એની આડબંધ રીતે વૃક્ષો વાવવામાં આવે, વૃક્ષોને ઉગાડી દેવામાં આવે તો શું થશે? પવનનો વેગ જે છે એ ધીમે પડી જશે. અને પવનનો વેગ ધીમે પડશે અને એની સાથે સાથે જે તે પોતે રેતી લઈ જાય છે એ રેતી ત્યાં પથરાઈ જશે, આગળ વધશે. આપણે આમ ફૂંક મારતા હોય એમને ફૂંક મારો અને હાથ આડો રાખીને ફૂંક મારો તો ફેર પડે ને. તો એવી જ રીતે વૃક્ષોનો આડબંધ કરવામાં આવે તો એના કારણે પણ તે રણ વિસ્તારને આગળ વધતું અટકાવી શકે છે. એટલે જંગલોનું આ પણ એક ખૂબ જ મહત્વ છે કે રણ વિસ્તારને તે આગળ વધતો અટકાવે છે. ત્યાર પછી તે હવા પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી છે. હવાનું પ્રદૂષણ, હવાની અંદર રહેલા કાર્બન જે ઝેરી વાયુઓ જે છે જેમ કે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, તો એવા વાયુઓનું વૃક્ષો જે છે એ શોષણ કરે છે. એટલે એના કારણે ત્યાંનું પ્રદૂષણ જે છે એ પ્રદૂષણ ખૂબ જ અટકી જાય છે. હવાને શુદ્ધ રાખવાનું કાર્ય જે છે એ વૃક્ષો કરે છે. એટલે એને અટકાવવાનું કામ જે છે એ પણ વૃક્ષો દ્વારા જ શક્ય બને છે. ત્યાર પછીની વાત કરીએ આપણે
જંગલો કુદરતી સૌંદર્ય વધારે છે. જંગલો કુદરતી સૌંદર્ય વધારે છે. હવે તમને હું અહીંથી એમ કહું ભાઈ કુદરતી દ્રશ્ય દોરો, તમે શું દોરશો? મોટા ઊંચા પહાડો દોરશો, એમાંથી નીકળતો સૂર્ય દોરશો, થોડાક આજુબાજુમાં વૃક્ષો ઉગાડશો, એક નદી દોરશો, એક બે ઘર દોરશો, આવું બધું દોરશો જેને આપણે કુદરતી સૌંદર્ય કહીએ છીએ. એમ કહો તમને કુદરતી દ્રશ્ય દોરો તો રણ દોરશો, એ પણ કુદરત જ બનાવેલું છે. પણ આમ છતાં આપણી આંખો જે છે અથવા તો આપણું મન જે છે એને શું ગમે છે? સુંદરતા ગમે છે. એટલે હંમેશા આપણે જ્યારે કુદરતની વાત કરીએ એટલે આપણને એકદમ મગજની અંદર હરાભરા વૃક્ષો જ આવે. આપણને બે ચિત્ર આપવામાં આવે, એક બાજુ છે ખૂબ જ સારા એવા પ્રમાણમાં વૃક્ષો વાળું ચિત્ર અને એક બાજુ રણ વિસ્તાર છે. આપણને કયું જોવું ગમે? વૃક્ષો વાળું જ ગમશે. શું કામ? કે એ હંમેશા કુદરતના સૌંદર્યની અંદર વધારો કરવાનું કાર્ય કરે છે. એટલે જંગલો જે છે એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. ત્યાર પછી બીજું એક છે હવાને શુદ્ધ કરે છે. અગાઉ વાત કરી છે આપણે કે હવાનું પ્રદૂષણ ઘટાડે છે એટલે એની સાથે સાથે હવાનું પણ તે શુદ્ધ કરવાનું જ કાર્ય કરે છે. ત્યાર પછી વન્ય જીવ સૃષ્ટિને તે કુદરતી આશ્રય પૂરો પાડે છે. વન્ય જીવ સૃષ્ટિ કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. વન્ય જીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો જે છે એ પૂરા પાડે છે. વન્ય જીવ સૃષ્ટિ જંગલની અંદર રહેતા પ્રાણીઓનું આ કુદરતી નિવાસ સ્થાન છે. કોઈ પણ પ્રાણીઓ અત્યારે આપણે એને ઝૂમાં ને એમાં બધે બંધ કરી દે છે પિંજરામાં, પણ ખરેખર એ પ્રાણીઓને પોતાનું ઘર જે છે એ જંગલો છે. જંગલો જે છે એ વધારેમાં વધારે જેટલું પ્રમાણ વધારે હશે એટલું જ ત્યાં વન્ય જીવ સૃષ્ટિનું વૈવિધ્ય પણ જોવા મળશે. એટલે એના કુદરતી આશ્રય સ્થાન જે છે એનું મહત્વનું રહેઠાણ જે છે એ જંગલો પૂરું પાડે છે. ત્યાર પછી સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર. સાહસિક પ્રવાસ પ્રવૃત્તિ માટે આદર્શ. ઘણી વખત જંગલ ટ્રેકિંગ એના માટે અમુક લોકો જતા હોય છે, જંગલોની અંદર ફરવા માટે જતા હોય છે, સાહસિક પ્રવૃત્તિ કરવા માટે જતા હોય છે, પ્રવાસ પ્રવૃત્તિ કરવા માટે પણ જતા હોય છે. તો એના માટે પણ જંગલો જે છે એ ખૂબ જ એક આદર્શ ક્ષેત્ર છે. આપણે ભારતની અંદર વાત કરીએ, ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર જોવું હોય તો આપણું જુનાગઢ, એમાં ગીરનું જંગલ. ઘણા બધા લોકો જે છે ત્યાં પ્રવાસન પ્રવૃત્તિ માટે પણ જાય છે, સાહસિક પ્રવૃત્તિ માટે પણ જાય છે. આ ઉપરાંત સાપુતારા જે છે હિલ સ્ટેશન, ત્યાંના પણ અમુક જંગલ વિસ્તારોની અંદર પણ લોકો સાહસિક પ્રવૃત્તિ માટે અને પ્રવાસ માટે જાય છે. તો એના માટેનું પણ એક આદર્શ ક્ષેત્ર જે છે એ આપણને જંગલો પૂરું પાડે છે. અને છેલ્લો એનો એક પોઈન્ટ છે કે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, જે આરક્ષિત ક્ષેત્રો છે, આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં પણ આવ્યા છે. હવે જે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો કીધું, અભયારણ્ય કીધું અને જૈવ આરક્ષિત ક્ષેત્ર કીધું, આ ત્રણ અલગ અલગ છે.
રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. આના વિશે 10મા ધોરણની અંદર આવશો એટલે તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે, ત્રણેય અલગ અલગ વિશે, અને એના આધારે તમે જવાબ જે છે એની અંદર આપી શકો છો કઈ રીતે અરક સુરક્ષિત કરવામાં આવેલા છે. એની પછી આગળ ચર્ચા આવશે ત્યારે આપણે કરીશું પાઠ 18 ની અંદર. અત્યારે એની બહુ આપણે ચર્ચા નથી કરતા. એટલે આ બધી રીતે આપણને જંગલો જે છે એનું આટલા પ્રમાણમાં પર્યાવરણીય મહત્વ છે. કદાચ 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે જંગલોનું પર્યાવરણીય મહત્વ જણાવો, તો આ બધું જે છે એ તમારે જણાવવાનું. વરસાદ લાવવા માટે, વાતાવરણની વિષમતા અટકાવવા માટે, પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે, જંગલો પૂર નિયંત્રણ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ તે શોષે છે, પછી જમીન ધોવાણ અટકાવે છે, ભૂમિગત જળને જાળવી રાખે છે, રણ વિસ્તારને આગળ વધતું અટકાવે છે, હવા પ્રદૂષણ ઘટાડે છે, કુદરતી સૌંદર્ય વધારે છે, હવાને શુદ્ધ કરે છે, વન્ય જીવ સૃષ્ટિનું કુદરતી આશ્રય સ્થાન છે અને સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ છે. હવે આ આપણે અત્યાર સુધી જંગલોના જે મહત્વ હતું એની ચર્ચા કરી. હવે વાત કરીએ આગળ જંગલ સંરક્ષણ. જંગલ સંરક્ષણ કરવું એટલે સુરક્ષા કરવી, રક્ષણ કરવું, એને બચાવવું. આવો સામાન્ય આપણે અર્થ કરી શકીએ જંગલો. શું કામ અત્યારે જંગલોનું સંરક્ષણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે? જોઈએ છીએ આપણે કે માનવીએ પોતાની સ્વાર્થ વૃત્તિના કારણે પોતાની આર્થિક જરૂરિયાતો જે છે એને સંતોષવા માટે દિવસે ને દિવસે તેણે જંગલોનો વિનાશ કરવાની શરૂઆત કરી છે. ત્રણેય એકબીજા ઉપર આધારિત છે. 3 વસ્તુ છે જેમ કે વન્ય જીવન, વનસ્પતિ જીવન અને માનવ જીવન. આ ત્રણેય ભેગા થાય, બરાબર? વન્ય જીવન, વનસ્પતિ જીવન અને માનવ જીવન, આ ત્રણેય ભેગા થાય એટલે પર્યાવરણની રચના થાય છે. અને પર્યાવરણ જે છે આ ત્રણેયના આંતર સંબંધોના કારણે જ એક પારિસ્થિતિક તંત્રનું સર્જન કરે છે. પણ હવે બન્યું છે એવું કે માનવીની જે પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ જે છે, માનવીની પર્યાવરણ વિરોધની જે એની માનસિકતા જે છે, એની જે સ્વાર્થ વૃત્તિ જે છે, એ સ્વાર્થ વૃત્તિના કારણે પર્યાવરણનું પારિસ્થિતિક તંત્ર જે છે એની અંદર ખલેલ પહોંચે છે, ડિસ્ટર્બન્સ ઊભું થયું છે. બનતું એવું જાય છે કે ધીમે ધીમે કરતા કરતા જંગલોનો આ પૃથ્વી ઉપરથી નાશ થવા લાગ્યો છે. અને એમાં સૌથી મોટામાં મોટી જો જરૂરિયાત હોય તો એ માનવીની જરૂરિયાત છે જમીન મેળવવાની. વધારેમાં વધારે જમીન મેળવવાની લાલચના કારણે માનવીએ વૃક્ષો જે છે એને નાશ કર્યો છે. સૌથી મોટી જરૂરિયાત આ એની જમીન મેળવવાની છે. જે વિસ્તાર એને જોતો હોય ત્યાં જંગલોને કાપી નાખે છે, નાશ કરે છે. આ ઉપરાંત પણ ઘણા બધા બીજા મહત્વના પરિબળો છે જંગલ વિનાશ માટે. એવું પૂછે જંગલ વિનાશના કારણો જણાવો, તો આ જણાવી દેવો. એક તો જમીન મેળવવાની લાલચ, બીજું વસ્તી વધારો. દિવસે ને દિવસે વસ્તી જે છે એ કૂદકે ને ભૂસકે વધતી જાય છે. આપણા ભારત દેશની અંદર જો વાત કરીએ, ભારત દેશ આઝાદ થયો ત્યારે એની વસ્તી માત્ર 36 કરોડ હતી. ભારત દેશ આઝાદ થયો ત્યારે એની વસ્તી કેટલી હતી? માત્ર 36 કરોડની આજુબાજુ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે જોઈએ એટલે આપણા ભારત દેશની વસ્તી જે છે એ 121 કરોડે પહોંચી ગઈ છે. વિચાર કરો, 121 કરોડ
દર વર્ષે ભારતની અંદર 2 કરોડ બાળકો જન્મે છે, દર વર્ષે એવરેજ. અને એ 2 કરોડ બાળકોની અંદર 101 કરોડ ને 80 લાખ બાળકો જે છે એ જીવતા રહે છે અને 20 લાખ બાળકો કોઈને કોઈ કારણોસર મૃત્યુ પામે છે. એટલે ચોખ્ખું આપણે જોઈએ તો 1 કરોડ ને 80 લાખ બાળકો દર વર્ષે ભારતની વસ્તીમાં ઉમેરાય છે. એટલે એવરેજ કાઢીએ આમ જોવા જાવ પર ડે તો 24 કલાકની અંદર 50,000 બાળકોનો જન્મ થાય છે. હવે આ એક ભયંકર રીતે વસ્તીનો વધારો થાય. નવી જે વસ્તી જન્મે છે, નવી વસ્તીનો જે ઉમેરો થાય છે, તો એમના રહેવાની, ખાવા પીવાની આ બધી સગવડ જે છે એ જે તે રાષ્ટ્રની અંદર જ થાય છે. રહેઠાણ માટે નવા મકાનોની જરૂરિયાત ઊભી થાય છે. એટલે દિવસે ને દિવસે વસ્તી વધારો જે છે એ ખૂબ જ થતો જાય છે. એટલે જમીન જે છે એ વધારે પ્રમાણમાં જોતી જાય છે, એટલે વૃક્ષોનો નાશ થતો જાય છે. તો આ ઉપરાંત અમુક એવી પણ થિયરી હોય કે ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોને રહેઠાણ વિસ્તારથી દૂર લઈ જવા, અને ત્યાં દૂર લઈ જવાના કારણે પણ ત્યાં વૃક્ષો કાપવામાં આવે, ત્યાં ઉદ્યોગો સ્થાપવામાં આવે, શહેરીકરણ વધતું જાય છે, શહેરો જે છે વિશાળ થતા જાય છે. આપણે અત્યારે અમદાવાદ જોઈએ છીએ તો અમદાવાદ પહેલા એવડું બધું નહોતું, નાનું એવડું હતું, પણ ધીમે ધીમે કરતા કરતા અમદાવાદ અત્યારે વિશાળ થતું ગયું છે. આજુબાજુના જે ગામડાઓ છે એ ગામડાઓ એની અંદર ભળી ગયા છે, જેમ આપણા સુરેન્દ્રનગરની અંદર થતું જાય છે. આમ જાઓ તો ખેરાળી પહોંચી ગયા છે, આમ જાઓ તો કોઠારિયા પહોંચી ગયા છે, આમ જાઓ તો આઘેલા પહોંચી ગયા છે, આમ દુધરે ચડી ગયું છે. એટલે ધીમે ધીમે કરતા કરતા આ વિશાળ શહેરીકરણ થતું જાય છે. બહુહેતુક યોજનાઓનું નિર્માણ. બહુહેતુક યોજના એટલે શું? કોઈ મોટી નદી હોય એમાંથી ગામડાઓ સુધી સિંચાઈ માટે, એના માટે જે પાણી પહોંચાડો તેને બહુહેતુક યોજનાઓ, કેનાલો દ્વારા. આપણે નર્મદાની કેનાલ નીકળી છે, હવે એ કેનાલ જે વિસ્તારમાંથી નીકળતી હશે એ વિસ્તારની અંદર જો જંગલો આવતા હશે, વૃક્ષો આવતા, તેને શું કરવામાં આવે? કાપી નાખવામાં આવે અને ત્યાં કેનાલનું નિર્માણ કરવામાં આવે. આ ઉપરાંત મોટી સડકો બનાવવા માટે, સડકો બનાવવા, રેલવે લાઈન નાખવા માટે કે પછી એરપોર્ટ બનાવવા માટે પણ આ બધું કરવામાં આવે છે. ત્યાં વૃક્ષો કાપી નાખવામાં આવે અને ત્યાં રેલવે નાખવામાં આવે, સડકો બનાવવામાં આવે કે એરપોર્ટ જે છે એ ઊભા કરવામાં આવે. ઉપરાંત આપણે ઇમારતી લાકડું મેળવવા માટે, બળતણનું લાકડું મેળવવા માટે પણ આપણે જંગલો જે છે એનો નાશ કરવામાં આવે છે. એક ઝૂમ ખેતી જે છે એ પણ મહત્વની છે. ઝૂમ ખેતી એટલે શું? જંગલની અંદર રહેતા લોકો જે છે, વનવાસી લોકો, એ અમુક જગ્યાના વૃક્ષો જે છે એને કાપી નાખે. હવે એમની પાસે કોઈ આધુનિક ઢબના ઓજારો કે આધુનિક બિયારણ કે ખાતર કે એવું કંઈ નથી, એટલે એ જમીન ઉપર જ આધાર રાખે ખેતીનો. એટલે ત્યાં જમીનની જ્યાં સુધી ફળદ્રુપતા હશે, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, ત્યાં સુધી ત્યાં ખેતી કરશે. પછી એ જમીન છોડી અને બીજી જગ્યાએ જશે, એ જંગલો પાછા કાપશે અને ત્યાં પાછી ખેતી કરશે. એટલે આવી રીતે ઝૂમ પ્રકારની, અથવા તો એને આપણે સ્થળાંતરિત ખેતી પણ કહીએ છીએ. તો આવી ખેતી કરે એટલે એના કારણે પણ વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. દાવાનો આ પણ એક કારણ છે. જંગલની અંદર લાગતી આગ કોઈ માનવીય પ્રવૃત્તિના કારણે અથવા તો કુદરતી કારણોના લીધે પણ જંગલની અંદર આગ લાગે છે અને વૃક્ષોનો નાશ થાય છે. એટલે આના કારણે પર્યાવરણની અસંતુલા જે છે એ ખોરવાય છે, પર્યાવરણ ઉપર હાનિકારક અસરો ઊભી થાય છે. અને આ હાનિકારક અસર સીધી માનવીના સ્વાસ્થ્ય ઉપર અથવા તો માનવીનું જે રોજિંદુ જીવન છે એના ઉપર કરે છે. વૃક્ષો ઓછા થશે એટલે શું થશે? વરસાદ ઓછો થઈ જવાનો છે, દુષ્કાળ પડવા લાગશે, આબોહવા વિષમ બનતી જશે, ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ એ વધવા લાગશે, ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે, હરિતગૃહ પ્રભાવ જે છે એ થવા લાગશે. એટલે કે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધવા લાગશે. આપણે જોઈએ છીએ ગરમીનું પ્રમાણ કેટલું વધતું જાય છે. રણીકરણ એટલે રણ વિસ્તારો ધીમે ધીમે કરતા આગળ વધવા લાગશે. ખેતીલાયક જમીનો જે છે એ બચશે ને, વન્યજીવો નિરાશ્રિત થઈ જશે, કારણ કે વન્યજીવોને કુદરતી આશ્રય સ્થાન પૂરું પાડવાનું કામ જંગલો કરે છે. હવે જંગલો જ નહીં હોય તો વન્યજીવો એની અંદર રહેશે ને. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. 1952માં
રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકવામાં આવી. હવે આ રાષ્ટ્રીય વન નીતિ જે છે 1952 માં અમલમાં મૂકવામાં આવી. એ અંતર્ગત એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ ભૂમિ ભાગ જે છે એ ભૂમિ ભાગના 33% વિસ્તારમાં કેટલા 33% ભાગની અંદર જંગલો હોવા જોઈએ. આપણા ભારતમાં કેટલા છે? માત્ર 23%. કોઈ પણ ભૂમિ ભાગના વિસ્તારમાં 33% જંગલો હોવા જોઈએ. એની સામે આપણા ભારત દેશની અંદર માત્ર 23% છે. ગુજરાતમાં આવી રીતે પ્રસ્તાવ છે. ગુજરાતમાં માત્ર 10%. 10% નથી, 9.8% જ છે, પણ આ તો રાઉન્ડ ફિગર માટે 10% આવી છે. ચોપડી માત્ર 10% જે છે એ આપણા ગુજરાતની અંદર જંગલોનું પ્રમાણ છે. હવે વિચારો આપણે કેવી પરિસ્થિતિની અંદર રહે છે જંગલોની. તો આમ જંગલોનું સંરક્ષણ કરવું, એનું સંવર્ધન કરવું, એને બચાવવા એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે 1980 માં આપણા સંસદની અંદર વન સંરક્ષણ ધારો પસાર કરવામાં આવ્યો. 1988 ની અંદર નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી, અમલમાં મૂકવામાં આવી. એ અંતર્ગત હવે કયા કયા અધિનિયમ ઘડવામાં આવ્યા છે એની ફટાફટ આપણે વાત કરી દઈએ. તો એ છે કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તે સમજ કેળવવી જોઈએ. આપણે જંગલોને નુકસાન ન પહોંચાડવું, એને આપણે બચાવવા એ આપણી રાષ્ટ્રીય ફરજ છે, આપણી પોતાની ફરજ છે કે એનું સંરક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે. વૃક્ષ છેદન અટકાવવું, ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડકમાં કડક સજા કરવી. જો કોઈ વ્યક્તિ વૃક્ષ કાપતા હોય તો એને અટકાવવો જોઈએ અને એને કડકમાં કડક આપણે સજા પણ કરવી જોઈએ. આ ઉપરાંત વન મહોત્સવ, સામાજિક વનીકરણના કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી, પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ કરવું અને વન સંવર્ધન કરવું આ પણ જરૂરી છે. લોકોને પર્યાવરણ શિક્ષણ આપવું, શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી, પર્યાવરણને લગતી દિવસોની ઉજવણી કરવી અલગ અલગ શાળાઓની અંદર. એટલા માટે જો આપણે પર્યાવરણને લગતા ચેપ્ટર જે છે એ દરેક પાઠ્યક્રમની અંદર મૂકવામાં આવ્યા છે. ગુજરાતી હોય તો એની અંદર તમારે વૃક્ષોને લગતું, નદીઓને લગતું, પ્રાણીને લગતું કોઈક ને કોઈક પાઠ કે કવિતા કી જોવા મળશે. વિજ્ઞાન હોય તો એની અંદર તમને પર્યાવરણને લગતા કોઈક ને કોઈક ચેપ્ટર જોવા મળશે. હિન્દી હોય તેની અંદર, સંસ્કૃત હોય, સામાજિક વિજ્ઞાનની અંદર તો આપણે આવે જ છે. એટલે ટૂંકમાં પર્યાવરણનું સંરક્ષણ કરવાની જવાબદારી એ આપણા બધાની છે અને એની સંરક્ષણ કરવાની સમજ જે છે એ આપણે બધાએ કેળવવાની છે. જો લોકોની અંદર જેની જાગૃતિ નહીં આવે તો પર્યાવરણને આપણે બચાવી શકશું નહીં. એટલા માટે જો અમુક દિવસોની પણ ઉજવણી કરવાનું કીધું શાળાની અંદર, અથવા તો આપણે સામાજિક ક્ષેત્રે પણ અમુક દિવસોની ઉજવણી કરી શકીએ. જેમ કે 21 માર્ચ વિશ્વ વન દિવસ, અહીંયા લખું છું જેથી કરીને તમને યાદ રહે. 21 માર્ચ વિશ્વ વન દિવસ, પછી 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, ત્યાર પછી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ વન મહોત્સવ, 16 સપ્ટેમ્બર
વિશ્વ ઓઝોન દિવસ, આવા અલગ અલગ બધા દિવસો છે. 21 માર્ચ વિશ્વ વન દિવસ છે, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ છે, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે, જુલાઈ માસ વન મહોત્સવ છે, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ છે. તો આવા અલગ અલગ દિવસોની ઉજવણી કરવી જોઈએ અને એની સાથે સાથે આપણે દિવસોની ઉજવણી કરી અને લોકોની અંદર એક સામાજિક જાગૃતતા જે છે એ પણ કેળવવી જોઈએ. બીજી બાબત એ છે કે જંગલોની અંદર આગ ન લાગે, જંગલોની અંદર આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ અને લાગે તો ત્વરિત શમન કરવું જોઈએ. શમન કરવું એટલે બુઝાવવું, ઓલવવું. કે માની લો કોઈ કારણોસર જંગલોની અંદર આગ લાગી ગઈ તો એટલે આ બધા દિવસોની જો ઉજવણી કરવામાં આવશે તો લોકોની અંદર એક જાગૃતતા આવશે, લોકો પણ પર્યાવરણનું મહત્વ સમજશે. જો જંગલોની અંદર આગ લાગે તો એ આગને બુઝાવવાના પણ પ્રયત્નો ત્વરિત કરવા જોઈએ, ઝડપથી એનું શમન કરવાના પ્રયત્નો પણ કરવા જોઈએ. ઘણી વખત શું બનતું હોય છે, આપણે જો મોટા ભાગે બળતણ તરીકે ગામડાઓની અંદર ખાસ લાકડાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તો એ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવાની જગ્યાએ સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા, આવા જે પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે ઉર્જાના, એનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ફરીથી આપણને મળી જ રહેવાના છે, પુનઃપ્રાપ્ય છે. એટલે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે તો પણ જંગલોનો નાશ થતો આપણે અટકાવી શકીએ છીએ. ત્યાર પછી પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી આ બાબતે લોક જાગૃતિ કેળવવી જોઈએ. પ્રચાર પ્રસારના માધ્યમો કયા છે? જેમ કે છાપાઓ છે, ટેલિવિઝન છે, અથવા તો અમુક આપણે હોર્ડિંગ્સ છે, પેમ્પલેટ્સ, પુસ્તકો છે. તો એની અંદર લોકોને જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ. આપણે જો ઘણી વખત તમે રસ્તા ઉપર જતા હશો તો અમુક દિવાલો ઉપર જંગલોનું મહત્વ દર્શાવતા સૂત્રો લખેલા હોય છે. છોડમાં રણછોડ આવું હોય છે ને. પછી બીજું હોય છે કે પોતાના દીકરા માટે એક વૃક્ષ વાવો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો, વરસાદ લાવો. તો આવી ઘણી બધી અલગ અલગ પ્રચાર પ્રસારના માધ્યમો છે, એના દ્વારા પણ આપણે વૃક્ષોનું મહત્વ લોકોને સમજાવી શકીએ છીએ. બીજું એક થોડું આખું જાણવું ગમશે, એની અંદર કહી દે કે 2011નું વર્ષ છે તેને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરેલું છે. આ પરીક્ષામાં પૂછાશે નહીં, ખાલી તમારી જાણકારી માટે જ છે. સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું. દહેરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા જે જંગલ વિષયક સંશોધન કરે છે, જે દહેરાદૂનની અંદર આવેલી છે. દહેરાદૂન એ ઉત્તરાખંડની રાજધાની છે. એટલે આ રીતે આપણે જંગલોનું અને એનું સંરક્ષણ કરી શકશું, એને બચાવી શકશું, એનું મહત્વ જે છે એ સમજશું, તો જ આપણે પર્યાવરણને સ્વચ્છ અને સારું રાખી શકશું. એટલે આપણો આ પાઠ 17 જે કુદરતી વનસ્પતિ, જેની અંદર જંગલોના પ્રકારો, જંગલોનું મહત્વ, એ પછી આર્થિક હોય, પર્યાવરણીય હોય કે પછી ઔષધીય મહત્વ હોય, એના વિશે પણ આપણે માહિતી મેળવી. અને છેલ્લે જંગલોનું સંરક્ષણ આપણે કઈ રીતે કરશું, એના માટે કયા કયા નિયમો બનાવવા છે એની પણ સમજ મેળવી. અહીંયા આપણો આ પાઠ 17 પૂરો થાય છે. અસ્તુ.